મોજે દરિયાની મુસાફરીમાં આવેલા ખોજી મિત્રોને હૃદયથી વંદન। जो दिख रहा है सामने, जो दिख रहा है सामने दृश्य मात्र है, लिख रखी है पटकथा मनुष्य मात्र पात्र है। जो दिख रहा है सामने दृश्य मात्र है, लिख रखी है पटकथा मनुष्य मात्र पात्र है। पटकथा લખેલી છે, તમારે કાંઈ કરવાનું નથી, છતાં એક ડરનો માહોલ પૂરી જિંદગી માણસમાં રહે છે કે શું થશે, અને એમાંથી બચવાના ઉપાય તરીકે માણસ દોડાદોડ કરે છે અને એનો ફાયદો ઉઠાવવા સામે બીજા માણસો ઊભા જ છે। જે લોકો માને છે કે માણસ અમારા સકંજામાંથી છૂટવા જોઈએ નહીં, અને એમાંથી ચાલુ થઈ ભુવા જ્યોતિષ અને એનાથી આગળ ગુરુ પરંપરાની પ્રથા। ગુરુના એટલા વખાણ કરવામાં આવ્યા કે ગુરુઓના પણ રાફડા ફાટ્યા, છતાંય કોઈએ કોઈને સાચું કહ્યું જ નહીં। હંમેશા માણસને ડરના માહોલમાં રાખવા આ લોકોએ કોશિશ કરી। મોટા ભાગે તમે જુઓ, ગમે એટલો જ્ઞાની માણસ હશે, પણ જો તમે એના જ્ઞાન બદલ એના અંડરમાં રહેવા ના પાડશો તો એનું બધું જ્ઞાન સમેટાઈ જશે। તો મિત્રો, કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, બસ મુક્ત મને આધ્યાત્મને સમજવા તમારા શરીરને અને મનને તમારી જાતે મથો, તમારી ચેતનાને એકદમ લોકોના સકંજામાંથી મુક્ત બનાવતી આપણી માનવતાવાદી ચેનલ મોજે દરિયાને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી। મિત્રો, કપોળ કલ્પિત સત્સંગો કરી લોકોને દૂર આકાશમાં બેઠેલો પરમાત્મા બતાવી માણસને વામણો બનાવી દેવામાં આવ્યો છે અને એનામાં રહેલા પરમ તત્વથી જોજનો દૂર કરી દેવાયો। હવે લોકોને એવું થઈ ગયું છે કે ઊંચી ગાદીઓ ઉપર બેઠેલા ગુરુઓએ ભગવાનને એમના ખિસ્સામાં રાખી મૂક્યો છે અને એમની કૃપા થશે તો જ એ પરમાત્મા આપશે। આવી ઊટપટાંગ વાતો આપણી ચેનલમાં નહીં મળે। અહીંયા તો જોડાઈ રહેવા તમારું માનસિક લેવલ ઊંચું જોઈશે વાલા। ચીલા ચાલુ સત્સંગ અહીંયા તમને નહીં મળે। તમે છો જે કંઈ છો, બસ ફક્ત તમે ભૂલી ગયા છો એટલું યાદ કરાવવું એ મારું કામ છે। આગળના વિડીયોમાં એક ખોજી મિત્રની કોમેન્ટ હતી કે સામાજિક
આર્થિક સંકડામણ, કૌટુંબિક પ્રોબ્લેમો અને એમાં પણ વૃદ્ધત્વ યાને કે ઉંમરની અવધિ થઈ ગઈ હોય એવી ઘણી બધી વિટંબણાઓમાં ફસાઈ ચૂકેલા જો કોઈ સાધક હોય તો એના માટે સાધના પથ ઉપર આગળ વધી શકે એવું કાંઈ માર્ગદર્શન આપજો. તો આજે એમની એક કોમેન્ટ ઉપર જ આગળ વાત કરીશું. તો મિત્રો, પહેલી એક અગત્યની વાત સમજો કે આપણે એક બાજુ તમારા ધર્મી લોકો એમ કહે છે કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે અને બીજી બાજુ આધ્યાત્મને સંપૂર્ણ દુઃખો સાથે જોડેલું છે. પહેલાના સંતોના ઇતિહાસ જે લોકો વાગોળે રાખે છે અને એમાં એવું સમજાવે છે કે બધાને દુઃખો પડેલા અને પછી ભગવાન મળેલો, એ વાત તદ્દન ખોટી છે. માણસને બીવરાવવામાં આવે છે ભક્તિમાં તો આમ થાય ને તેમ થાય, પાછા દુઃખોની ગાથાઓ એવી વધારીને રોજ રોજ ગાયા કરે કે લોકો એમાંથી બહાર જ નથી આવતા. પહેલાની વાતો વાગોળે રાખે, ભાઈ તમારું પોતાનું મૌલિક કશું નથી કે બની ગયેલા સંતોના તમારે સહારા લેવા પડે છે. અને ચાલો કે ઉદાહરણ તરીકે લો, એમાં પણ વાંધો નથી, પણ માણસને ડરમાં શું કામ નાખો છો? એક બાજુ 1000 હાથવાળાની શરણમાં લઈ જાઓ છો અને પાછા એમ પણ કહો છો કે પરમાત્મા બહુ અઘરો. અરે ભાઈ, પહેલા જેના જીવનમાં જે થયું એ એની નિયતિ હશે, સમજો તમે. જરૂરી નથી કે બીજા સાથે પણ એમ જ થાય. એટલે મિત્રો, તમારો પરમાત્મા માણસને મૂંઝવી નાખે એવો છે અને મારો પરમાત્મા સીધો સાદો સરળ અને આનંદમય છે. આમેય મનુષ્ય જીવનમાં કાંઈ ઓછા દુઃખો છે? દુઃખોથી ભરેલું જીવન છે. દુઃખોથી છૂટવા એ પરમાત્માનો સહારો લે છે. તો ત્યાં પણ તમારા કોઈ હરિશ્ચંદ્ર ખડગ લઈને ઊભા હોય કે સ્મશાનની ફી આપો, નહીં તો દુઃખોથી મુક્તિ નહીં મળે. કોઈ તેલનો કડો ગરમ કરીને ઊભા છે કે એમાં તમે તળાઈ જાઓ, નહીં તો દુઃખોથી મુક્તિ નહીં મળે. કોઈ ફાંસી લઈને ઊભું છે કે લટકી જાઓ જીસસની જેમ, નહીં તો તમને દુઃખોથી મુક્તિ નહીં મળે. છોડો યાર એકની એક વાતો, ક્યાં સુધી વાગોળે રાખશો? કંઈક નવો પરમાત્મા લાવો જેમાં માણસ શાંતિથી શકૂન મેળવી શકે. તો દોસ્તો, આમ જુઓ તો ભાઈ, દુઃખો અને દુઃખોની વણઝાર એનું નામ જ જીવન. દુઃખો ના હોય તો કોઈ એના તરફ ગતિ કરવા વિચારે પણ નહીં. પણ દરેક માણસને પોતાનું દુઃખ જ મોટું લાગે છે. બાકી તો પૂરી દુનિયા
દુઃખોથી ભરેલી છે. પોતાનો સંતોષ કદી કોઈને મોટો નથી લાગતો, પણ દુઃખ એનું બહુ મોટું લાગે. પણ તમે એકદમ થોડા શાંતિથી સાધનાને સમજો. આપણે સાધનાને સમજ્યા નથી એટલે એવું લાગે છે કે આટલા બધા દુઃખોની વચ્ચે સાધના કેમ કરવી? વૃદ્ધત્વ આવી ગયું છે, ઘડપણ આવી ગયું છે, બેસાતું નથી, શરીર સાથ આપતું નથી, સાધના કેમ કરવી? કુટુંબ કલહ છે, સાધના કેમ કરવી? સામાજિક વિટંબણાઓ છે, આર્થિક તંગી છે, એમાં સાધના કેમ કરવી? આ તમામ દુઃખો દુનિયાના લગભગ દરેક મનુષ્યને છે. તો એના માટે તમે પહેલું કામ એ કરો કે કપોળ કલ્પિત અને પેદા કરેલા ભગવાનો પાસે ભીખ માંગવાનું બંધ કરી દો. કોઈ આકાશમાં બેઠેલો પરમાત્મા તમારી અરજી સાંભળવા નહીં આવે વાલા. તમે જ પાવર હાઉસ છો, સુખો કે દુઃખોનું. તમે જ અગાઉ માંગેલું હતું પણ તમે ભૂલી ગયા છો. એટલે મોટામાં મોટી વાત તમારો સ્વીકાર ભાવ છે. જે સુખ કે દુઃખ સ્વીકાર કરવાનું રાખો. અગાઉ પણ આપણે વાત કરી હતી એમ સંસારની બનાવટ જ એના તરફ ગતિ કરવા માટે થયેલી છે. દુઃખોનું મૂળ કારણ જ એ છે કે તમે જ્યાં છો, જેવા છો એનો તમને સ્વીકાર નથી. એનાથી કંઈક આપણે વિશેષ બનવા કોશિશ કરીએ છીએ અને એમાં આપણા દુઃખો ઊભા થાય છે. ખાસ યાદ રાખજો કે તમને જે જીવન આપ્યું છે એ અહોભાવ છે. એનો ધન્યવાદ સમજો. પશુ પક્ષીની જેમ વસનના વિવેકમાં જીવો. એનાથી મોટી કોઈ સાધના નથી. બધા અસ્તિત્વના વિવેકમાં જીવે છે પણ આપણાને એ સ્વીકાર નથી. તમે જેમ છો, જ્યાં છો, ધન્યવાદ કહો. બસ. પણ આ મોટી આશ્ચર્યની વાત છે કે જેને જે રોલ આપ્યો એમાં માણસ સંતુષ્ટ નથી. જેની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને ખાસ કહેવાનું કે ધ્યાનની ધૂણી ધખાઓ વાલા, લક્ષ્મી એની જાતે આવશે. તમે ના વિચારો કે ક્યાંથી અને કેવી રીતે આવશે, પણ જેટલા ભીતર જશો લક્ષ્મીની કૃપા એની જાતે થશે. હવે જોઈએ કે વૃદ્ધત્વ આવી ગયું છે. ઉંમરની અવધિ માણસને તોડી નાખે છે. એમાં અગોચરની ખોજ કેમ કરવી? ધ્યાન થતું નથી, સાધના કેમ કરવી? પણ મિત્રો, ધ્યાનથી તમે જે રસ્તે પહોંચી શકાય એ મંજિલનું નામ જ સરળતા છે. ધ્યાનથી માણસ
ધીરે ધીરે સરળ થતો જાય અને એને નિશ્ચય થતો જાય કે જીવનની પટકથા રેડી છે, મારે કાંઈ કરવાનું નથી, ફક્ત જીવવાનું માત્ર છે. જીવે જાઓ, ફક્ત કાંઈ કરો નહીં. તમને ખબર નહીં હોય કે બુદ્ધ શબ્દ બૂતનો અપભ્રંશ થઈને બનેલો છે. બૂત બની જાઓ, એક સ્થિર મનુષ્ય, ફક્ત શરીરથી નહીં પણ મનથી પણ સ્થિર. બસ ઘટનાઓને જોયા કરો માત્ર. તમે દૂર ઊભા રહો, કાંઈ કર્યા વગર, જળ કમલવત. બસ એ જ સાચી સાધના છે. પણ પૂરી જિંદગી તમે સંસારમાં જીવ્યા એટલે છૂટતું નથી. હિંમત કરો, મૂકી દો નાવને મझધારમાં. પછી જુઓ, જીવન એક ઝાટકે એના તરફ ગતિ કરશે. પરમાત્મા તો સહેલો અને સટ છે વાલા. એના માટે ઊંધા ચત્તા ધંધા થોડા કરવાના હોય. આ તો તમે છોડી નથી શકતા. એના માટે ધ્યાન ને ધારણા ને સમાધિ ને એ બધું છે. બાકી મૂકી દો આજથી, પતી ગયું. વૃદ્ધત્વના આરે પણ ઘડપણ આવી ગયું. છતાં જો તમે છોડી ના શકતા હોય તો કેવી કમનસીબી કહેવાય. સંતો છોડી શક્યા અને તમે છોડી શકતા નથી. બસ એટલો જ ફરક છે. પણ મૂળ આપણા ધાર્મિક શિક્ષકોએ પરમાત્માને એવો અઘરો બનાવ્યો છે. એટલે તમારી જાણમાં આવું આવ્યું જ નથી કે સાચી સાધના શું છે. સાચી સાધના એટલે એક જ લીટીમાં કહી દીધેલું છે કે વસન વિવેકી જે નર ને નારી પાનબાઈ. વસનના વિવેકમાં મનુષ્યને છોડીને સંપૂર્ણ પ્રકૃતિ જીવે છે. તમને લાગતું હશે કે સંતોના જીવનમાં ઓહોહો કેટલા દુઃખો પડ્યા, તોય એના તરફ ગતિ કરી. પણ તમે સમજવામાં ભૂલ કરો છો. એના કરતાં પણ, સંતોના કરતાં પણ તમે વધારે દુઃખ ભોગવી રહ્યા છો. પણ સંતોએ નિયતિને સ્વીકારી લીધી અને તમે સ્વીકારતા નથી. ખાસ સમજવા જેવું આટલી જ વાત છે. આપણી આ બુનિયાદી ભૂલ અહીંયા જ થાય છે કે જીવન જેમ છે, જેવું છે સ્વીકારી લીધું. દીકરો મરી ગયો, તારી મરજી. થવાનું જ હતું એમાં હરખ શોખ શું. ફાંસી મળી, થવાનું જ હતું એમાં હરખ શોખ શું. જ્યારે તમે તમારા જીવનમાં નજર નાખો કે નાનું એવું કામ ના થાય તોય હાય હાય ને વોય વોય કરતા હોય છે. એટલે સંતોને ભૂલી જાઓ વાલા. તમે તમારા જીવનને જુઓ યાર. જે કાંઈ તમને ઊંધું શીખવવામાં આવ્યું છે એને સીધું કરો પહેલાં તો. પછી ઘડપણમાં ધ્યાન કરવાની જરૂર જ શેની રહે. વૃદ્ધત્વ આવી ગયું છતાં ભટકાવ.
એના જેવું આશ્ચર્ય બીજું શું હોય? પૂરી જિંદગીના અનુભવો પણ સમજાવી ના શક્યા તમને કે આપણા ધાર્યા નથી થતા. અને એથી આગળ વાત કરીએ તો સંપૂર્ણ ચરાચર એનું છે. અને એનું મતલબ સમજો કે સંપૂર્ણ ચરાચર જગતમાં તમે જ છો મિત્રો. તમારાથી અલગ કશું નથી. કાશ તમારી આંખ એવી બને કે કણ કણમાં તમે તમને જોઈ શકો. શિષ્ય તમે છો, ગુરુ તમે છો, ભક્તિ તમે છો અને ભગવાન પણ તમે છો. સારું ખરાબ, સમજણ ગેરસમજણ બધું તમે છો. જગતને જોવાની આ જો દ્રષ્ટિ બની જાય તો બસ પછી જોવાનું શું? કાંઈ મેળવવાનું નથી. તમે તમારાથી જો અલગ ભગવાનને શોધવા કોશિશ કરી તો સમજો કે તમે ગયા. તમે જ્યારે તમારાથી અલગ ભગવાનને શોધવા કોશિશ કરો છો ત્યાં જ તમે માર ખાઈ જાઓ છો. જો કે વાત લાંબી થઈ જશે. એને આપણે બીજા વિડીયોમાં વિસ્તારથી જોઈશું. બાકી તમે જ છો બધું. મહાસાગરમાં છલાંગ મારી જાઓ. ઈસર ઘોડા મેલિયા મહાસાગરની માય વાત પૂરી થઈ જાય. આઠે પહોર આનંદ અને તમારું જીવન મોજે દરિયા બની જાય. તો અંતમાં પરમાત્મા તત્વ શું છે એની સાચી સમજ માટે કાંઈ પણ મૂંઝવણ હોય તો કોઈ પણ સમયે આપનો દાસ સમજી ફોન કરી શકો છો. મારી અંદરનો સકળ સૃષ્ટિનો તારણહાર તમારી શંકાનું સમાધાન અવશ્ય કરશે. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં. સીધો ફોન કરી દેવા વિનંતી. તમારી અંદર રહેલા પરમ પ્રકાશિત જે તમારાથી ભૂલાઈ ગયો છે એવા અલખને મારા ઝાઝા પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.